તો સુરત શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર છે। ખાડાવાળા રસ્તાને કારણે ટ્રાફિક જામની સમસ્યા છે। ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં રસ્તાનો મુદ્દો ચર્ચાયો છે। ખરાબ રસ્તાને કારણે ઉદ્યોગકારો પરેશાન, સામાન્ય પરિવહનમાં મુશ્કેલીઓ થઈ રહી છે। સુરત શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે, પણ દર ચોમાસાની અંદર સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે તેની હાલત અત્યંત ખરાબ થતી હોય છે। મસ્ત મોટા જે ખાડા પડી જતા હોય છે, રોડનું ધોવાણ થતું હોય છે અને તેના કારણે સુરત શહેરની અંદર ઠેર ઠેર ટ્રાફિક અકસ્માતની જે ઘટનાઓ, લોકોને ઈંધણનો ખૂબ જ જે દુરુપયોગ છે તે થઈ રહ્યો છે અને આખરે આમ જનતા તો આ તમામ પરેશાનીનો જે સામનો છે તે કરી રહ્યા છે। પણ આખરે જે સુરત શહેરના જાણીતા ઉદ્યોગકારો પણ હવે પરેશાન થયા છે અને તેને લઈને જે ચેમ્બર ઓફ કોમર્સના તમામ મેમ્બરોએ કોમર્સની જે આ મિટિંગ છે તેની અંદર રજૂઆત કરી છે। ત્યારે હવે જે તે વિભાગને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે। તો આપણી સાથે ચેમ્બરના જે સભ્ય છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની આપની રજૂઆત, કઈ રીતની પરેશાની? હું ચેમ્બરમાં ગ્રુપ ચેરમેન તરીકે કાર્યરત છું અને મારું નામ નીતિન ભરૂચા છે। અમારી મેનેજિંગ કમિટીમાં ઘણી વખત કોર્પોરેશનના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તે અંગે વારંવાર ચેમ્બર તરફથી લેટર કોર્પોરેશનને લખવામાં પણ આવે છે। તે જ રીતે આ વખતે જોઈએ તો રસ્તાઓ એટલા બધા ખખડગત થઈ ગયા છે, એટલા બધા ખાડાઓ પડેલા છે કે જેની કોઈ સીમા નથી। શહેરના મુખ્ય રસ્તાઓથી લઈને અંદર ગલી કૂચીમાં દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે। આમ કહેવાય કે ભાજપનું સામ્રાજ્ય છે, પરંતુ ભાજપનું સામ્રાજ્ય નથી, પણ ખાડાઓનું સામ્રાજ્ય છે। અત્યારે કોઈ વહીતંત્ર પણ કોઈ એનો ઉકેલ નથી લાવતું અને જે કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તે લોકો પણ કોઈ ઉકેલ લાવતા નથી અને કોઈ વસ્તુ સાંભળવામાં આવતી નથી। ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓનો તો રસ્તાઓ બનાવવામાં જ નથી આવતા। એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ ડબલ ટેક્સ ભરવા છતાં કોઈ એનો ઉકેલ લાવતા નથી। રજૂઆત કરવા છતાં રસ્તાઓ બનતા નથી અને ખખડગત રસ્તાઓનો સામનો કરવો પડે। ચેમ્બરની મિટિંગમાં શું રજૂઆત કરવામાં આવી અને ચેમ્બર તરફથી કયા કયા વિભાગને પત્ર લખીને જાણ કરી? ચેમ્બર તરફથી ખાસ કરીને કમિશનરને જ રજૂઆત કરવામાં આવે છે અને મેયરને રજૂઆત કરવામાં આવે છે। અમે પ્રશ્નોત્તરી ત્યાં કરીએ જ છીએ કે આનો ઉકેલ તાત્કાલિક આવવો જોઈએ। દરેક સોસાયટીઓના જે રસ્તાઓ ખખડગત થઈ ગયા છે એનો તાકીદે નવા રસ્તાઓ બનાવી એનો ઉકેલ લાવવો જોઈએ એવી ચેમ્બર એનો પત્ર લખશે। એના પ્રમુખ શું કહેવું છે, કઈ રીતની સ્થિતિ છે સુરત શહેરના રોડ રસ્તાની? સામાન્ય નાગરિક તરીકે જોવામાં આવે તો સુરત શહેરના રસ્તાઓ બહુ ખરાબ છે। એના લીધે ઈંધણ અને સમયનો બહુ વેડફાટ થાય છે। તો આના માટે નથી પોલીસ કામગીરી કરતી કે ચાર રસ્તા પર કોઈ ઊભા રહેતા કે નથી કોઈ નગરપાલિકામાંથી કોઈ આવીને રસ્તા રિપેર કરતું। તો મારી તો એ જ રજૂઆત છે કે ભાઈ સામાન્ય નાગરિક તરીકે લોકોને હાલાકી નહીં થાય તેવું પગલાં લેવામાં આવે। તમામ શહેરના રોડ રસ્તા આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। દરેક જગ્યા પર આ રીતના રસ્તા ખરાબ છે, કોઈ એક જગ્યાનો રસ્તા સારા નથી, એના લીધે ઘણો ટ્રાફિક થાય છે। સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે તેનું ધોવાણ થયું છે અને તેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાઈ રહી છે અને સાથે સાથે ઈંધણનો દુરુપયોગ પણ વધુ થઈ રહ્યો છે। એટલે હવે આખરે ચેમ્બરની અંદર પણ આ બાબતે રજૂઆત કરી છે અને ચેમ્બરના જે તે સત્તાધીશો દ્વારા જે તે વિભાગને પણ આ બાબતે ટકોર પણ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।